કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં લોકો વાંચતા હોય તો એકબીજા સાથે મટીરિયલ શેર કરવામાં થોડો એને ડર લાગતો હોય કે ભાઈ હું અમને મટીરિયલ શેર કરીશ તો શાયદ એ મારાથી વધારે થઈ જશે. અમે જે તે વખતે 3 જણા તૈયારી કરતા, ઓકે બધા 5 સમાનાર્થી, 5 વિરોધી, ઓકે 5 ઇંગ્લિશ કહેવત, તો એક જણાના 25 વર્ડ થતા, 3 જણાના રોજના 75 વર્ડ થાય. ઓકે મહિને તમે જોવો તો તમને 2100 વર્ડ નવા જાણવા મળે. ઇંગ્લિશમાં સાહેબ પોલીસની તૈયારી કરનાર દરેક વ્યક્તિને થોડો ડર હોય છે. હવે ઇંગ્લિશમાં 0-0 હતા, ઓકે એટલે ત્યારે એમ થયું કે થોડીક મહેનત કરી લીધી હોત ઓકે તો સારું હતું એમ. પોલીસ સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકે? રક્ષાબંધન હોય, જન્માષ્ટમી હોય કે પછી દિવાળી હોય, ઓકે પોલીસને તહેવાર હોતા જ નથી. નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા ચેનલ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, દર શનિવારે રાતે 9 વાગ્યાના ટકોરે આપણે જે છે એ અલગ અલગ સરકારી ભરતી પરીક્ષાઓમાં જે અધિકારી ગણ પાસ થયા છે એમના માધ્યમથી સરકારી ભરતીમાં પાસ થવા માટેનો પોડકાસ્ટ જે છે એ રજૂ આપની સમક્ષ કરતા હોઈએ છીએ. જેમાં ભૂતકાળમાં જે છે એ આપને હાઈકોર્ટની પરીક્ષા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, પ્રોબેશન ઓફિસરની પરીક્ષા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમાં 1 by 1 દર શનિવારે જે છે અલગ અલગ અધિકારીઓ જે છે એ કણેત ગાઈડન્સ જે છે એ યુટ્યુબ ચેનલ પર તમને માર્ગદર્શન આપે છે. આજે જે છે દોસ્તો, આજનો પોડકાસ્ટ એક વિશેષ પોડકાસ્ટ કહેવાશે, કારણ કે દેશ દુનિયા માટે, રાજ્ય માટે આન બાન શાન એવી ખાખી અને ગુજરાત રાજ્ય સરકારના માધ્યમથી જ્યારે 12,472 પોલીસ ભરતી દ્વારા જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે PSI અને કોન્સ્ટેબલ માટે. આના માટે ગત પરીક્ષામાં જે ઉમેદવાર સફળ થયા છે અને ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં અત્યારે ASI તરીકે ફરજ પર રહેલા માનનીય શ્રી આકાશ બાલાસરા સાહેબ જે છે એ આજે પોડકાસ્ટમાં આપણા મહેમાન બન્યા છે. સાહેબના માધ્યમથી આપણે જાણશું કે PSIની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, PSIમાં જે છે એ MCQ અને ડિસ્ક્રિપ્ટિવ આ બંને એક સાથે લઈ અને તૈયારી થઈ શકે કે ન થઈ શકે, શું પહેલા જ તબક્કે કોન્સ્ટેબલ જે છે એ પાસ થઈ શકાય, સાહેબની જિંદગીમાં શું કોઈ એવા ચડાવ ઉતરાવ આવ્યા છે કે જ્યાંથી સાહેબને એક મોટિવેશન મળ્યું હોય, આવા તમામ તમારા પ્રશ્ન જે છે આજે આપણે સાહેબના પાસેથી જાણશું, જેથી આપ પણ સારા જે છે એ અમલદાર બની શકો, આપનું સારું કરિયર સરકારમાં હોય, આપની સારી ફેમિલી લાઈફ હોય અને આપ જે છે એ ફેમિલી લાઈફ અને સરકારમાં સારા ઉચ્ચ હોદ્દા ઉપર જે છે એ પસંદ થઈ અને જે છે એ સમાજના યોગ્ય કામ કરી શકો. સૌપ્રથમ વખત સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપના આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી પણ જે છે એ જે ઉમેદવારો તૈયારી કરે છે એને આપ માર્ગદર્શન માટે પધાર્યા છો. આપનું ખૂબ ખૂબ સ્વાગત. સાહેબ, થોડો જે છે એ આપનો પરિચય, આપનો અભ્યાસ કે આપની તૈયારી દરમિયાનના આપે જે છે એ વાગડેલા એવી કોઈ બાબતો કે જેથી ઉમેદવારને આ બાબતે થોડો પ્રકાશ પાડો. આપનો અભ્યાસ સાહેબ શું રહ્યો છો? પહેલા તો જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. મારું નામ આકાશ મેણદાનભાઈ બાલેસરા, મૂળ ગામ વાધરવા, જિલ્લો મોરબી અને હાલ રાજકોટ પરિવાર સાથે રહું છું. મેં શરૂઆતમાં 1 થી 12 ધોરણ રાજકોટ સર્વોદય સ્કૂલ ખાતે કરેલા, ત્યારબાદ ગ્રેજ્યુએશનમાં BCA નો કોર્સ કરીને 2019માં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરવાનું ચાલુ કર્યું. ઓકે સાહેબ, અત્યારે આપ કયા પદ ઉપર જે છે એ ગૃહ વિભાગમાં ફરજ પર છો? હાલમાં હું જ્યારે 2021-22માં ગઈ વખતે PSIની ASIની જે એક્ઝામ લેવાની, ઓકે તેમાં ASIની પોસ્ટ ઉપર અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. ઓકે સાહેબ, આપે જે રીતે કીધું કે ભાઈ ગત 2021-22ની જે પરીક્ષાઓ આયોજિત થઈ હતી અને 2024ની જે પરીક્ષાઓ છે, આમની પરીક્ષા પદ્ધતિ વિશે સર આપ થોડું જણાવો કે ભાઈ ભૂતકાળની આપે જે પરીક્ષા પાસ કરી છે એમના સિલેબસમાં, એમની પરીક્ષા પદ્ધતિમાં અને વર્તમાનની જે પરીક્ષા પદ્ધતિ છે આ બંને વચ્ચે શું તફાવત હોઈ શકે? અમારા વખતે જે તે વખતે એવું હતું કે 400 માર્કની મેઇન્સ એક્ઝામ હતી, ઓકે 100 માર્કની પ્રિલિમ્સ હતી રાઈટ, અને 50 માર્કનું ગ્રાઉન્ડ હતું PSI ASIમાં. અને જે તે વખતે ગ્રાઉન્ડના માર્ક્સ ગણાતા, કાઉન્ટ થતા. અચ્છા, સપોઝ 20 અંદર પૂરું કરો ઓકે તો આઉટ ઓફ 50 મળતા, અને 25 અંદર પૂરું કરો તો ક્વોલિફિકેશન માર્ક મળતા 20 જેવા. અને હાલ હવે જે ક્રાઇટેરિયા હતો એ બધો સમાપ્ત થઈ ગયો છે. ઓકે 24-59માં પૂરું કરો કે 20માં કરો, બધું એક જ છે, ગ્રાઉન્ડના માર્ક નીકળી ગયા છે. ઓકે અને અત્યારે જે નવી પેટર્ન આવી છે એમાં પ્રિલિમ એક્ઝામ નીકળી ગઈ છે PSIમાં, ઓકે અને જે 100 માર્કનો અમારા વખતે લો હતો એ લો નીકળી ગયો છે. અચ્છા, એટલે ગ્રાઉન્ડ 25 સીધું ડાયરેક્ટ પેપર 300 માર્કનું થઈ ગયું છે, રાઈટ, જેમાં 200 માર્કના MCQ છે અને 100 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ છે, જેમાં 30 માર્કનું અંગ્રેજી છે અને 70 માર્કનું ગુજરાતી છે. રાઈટ. એટલે પહેલા સાહેબ એવી પદ્ધતિ રહેતી હતી કે કોઈ વ્યક્તિને PSI થવું છે
તો એના માટે એક તો શારીરિક કસોટી જે 5 કિલોમીટરની જે અત્યારે બી 5 કિલોમીટર અત્યારે બી 5 જ છે, પણ ત્યારે માર્ક એના કાઉન્ટ થતા હતા મેરિટમાં, અને અત્યારે માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ થઈ ગઈ. ક્વોલિફાય થઈ ગયું. ભૂતકાળમાં એવું થતું હતું કે રિટર્ન એક્ઝામ બે પ્રકારની, એક પ્રિલિમ્સ કે જે MCQ, અને ત્યારબાદ એ ક્વોલિફાય થાય એટલે પછી નેક્સ્ટ મેન્સ, અને જે મુખ્ય પરીક્ષા અને શારીરિક કસોટી બંનેના આધારે મેરિટ બનતું હતું ભૂતકાળની પરીક્ષા. 450 માંથી કાઉન્ટ થતા ટોટલ મેરિટ. અને જે વર્તમાનની નવી 2024ની પરીક્ષા પદ્ધતિ છે એમાં જો કોઈ વ્યક્તિને PSI થવું તો 300 માર્કનું એક પેપર રહેશે. 300 નું મેઇન પેપર થઈ ગયું. હા, એક જ પેપર રહેશે, મતલબ કે બે પાર્ટમાં રહેશે, કે જેમાં 200 માર્કના MCQ રહેશે, MCQ ને 100 નું ડિસ્ક્રિપ્ટિવ રહેશે. એટલે મતલબ એવું કહી શકાય કે અહીંયા MCQ અને ડિસ્ક્રિપ્ટિવ બંને કમ્બાઈનમાં આવી ગયું છે, કમ્બાઈન થઈ ગયું 100%. અને સામે સર LRD જે કોન્સ્ટેબલ કહેવાય છે આપણે લોકરક્ષક દળ, એની પરીક્ષા પદ્ધતિમાં શું તફાવત આવ્યો છે? એમાં જ્યારે ગયા વખતે અમારી યારે LRD ની જે એક્ઝામ હતી, યસ, ત્યારે 100 માર્કનું પેપર હતું ઓકે, અને 25 માર્કનું ગ્રાઉન્ડ હતું. ત્યારે એ જ સિચ્યુએશન હતી કે ગ્રાઉન્ડના માર્ક કાઉન્ટ થતા, રાઈટ, 25 માંથી પૂરું કરો 20 માં તમે, ઓકે, તો પૂરા માર્ક મળતા, ઓકે, અને બાકી ક્વોલિફિકેશન માર્ક મળતા. જે હવે માર્ક નીકળી ગયા છે, ઓકે, અને ત્યારે 100 માર્કના ઓબ્જેક્ટિવ જ હતા ડાયરેક્ટ, અચ્છા, અને જે હવે 200 માર્કનું પેપર થઈ ગયું છે, અને સમયગાળો થોડોક વધ્યો છે. હા, એ સમયગાળો આપણે 3 કલાકનો થઈ ગયો છે. ત્યારે જે છે એ 1 કલાકનો સમયગાળો હતો, 100 માર્ક, 100 માર્ક. ઓકે. અને અત્યારની જે સાહેબ પરીક્ષા પદ્ધતિ છે કોન્સ્ટેબલની LR માટેની, એમાં કોઈ ડિસ્ક્રિપ્ટિવ આવે કે એમાં MCQ જ આવશે? ના, MCQ જ આવશે. એમાં 200 માર્કના MCQ 200 ના MCQ જ. અચ્છા, ઓકે. દોસ્તો, એક વસ્તુ આપને ધ્યાનમાં આવી હશે કે જે ગત પરીક્ષા હતી PSI એઝ વેલ એઝ ASI અને એઝ વેલ એઝ LR, આની પરીક્ષાઓ આયોજિત થઈ હતી. સાહેબ, હમણાં એક નવો પરિપત્ર પણ ગૃહ વિભાગે બહાર પાડ્યો છે કે હવે PSI જે જૂની થતી હતી કન્ટિન્યુ રહેશે, LR થતી હતી કન્ટિન્યુ રહેશે, પણ ASI જે છે એની ડાયરેક્ટ ભરતી જે છે હવે બંધ થઈ ગઈ છે. શું આ સાચું કે આ વસ્તુ માત્ર ફેક ન્યૂઝ છે? ના, તે તદ્દન સાચી વાત છે. ASI ની હવે ડાયરેક્ટ ભરતી બંધ થઈ ગઈ. મતલબ આપની જે બેન્ચ હતી એ કદાચ એવું કહી શકાય કે જ્યાં સુધી નવો પરિપત્ર ના આવે ત્યાં સુધી આ ASI ની બેન્ચ લાસ્ટ હતી. હા, લાસ્ટ બેચ અમારી. હા, એટલે લોકો હવે ડાયરેક્ટ PSI થઈ શકે યા LR થઈ શકે, પણ ASI તરીકે જે છે હેડ કોન્સ્ટેબલ ટુ જે ASI થઈ શકે 100%. ઓકે. એટલે દોસ્તો આપણે એક એ ધ્યાનમાં આવ્યું હશે સાહેબના માધ્યમથી કે ભાઈ જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિ વચ્ચે બહુ વધારે તફાવત છે. દોસ્તો, એક સાહેબના માધ્યમથી આપણે એ પણ જાણી લઈશું, દરેકે દરેક જે છે અધિકારી ગણ આવે છે એમના ડિપાર્ટમેન્ટ વિશે આપણે વાત કરતા હોય છે. સાહેબ, પોલીસ વિભાગમાં જે છે ASI તરીકે ફરજ બજાવે છે, તો સાહેબ થોડું પોલીસ વિભાગ જે છે એ ગ્રાઉન્ડ લેવલથી લઈ અને સ્ટેટ લેવલ સુધી એક એનું માળખું કઈ રીતે સ્થાપિત થાય, જો એ ઉમેદવારને થોડું ધ્યાનમાં હોય તો જેથી કરીને ડિપાર્ટમેન્ટમાં આવ્યા પહેલા એમને ખ્યાલ આવે કે ભાઈ મારે ઉપરી અધિકારી કોણ છે અને મારો જુનિયર કોણ છે. એટલે સર, એક પોલીસ વિભાગનું માળખું થોડું વિદ્યાર્થી મિત્રોને જણાવો ને. ચોક્કસ. સ્ટાર્ટિંગમાં તો તમે LR તરીકે ભરતી થાવ ત્યારે 5 વર્ષ સુધી તમે લોકરક્ષક ગણાવ. અચ્છા. તેમાંથી તમે PC બનો, પોલીસ કોન્સ્ટેબલ. બરાબર. ત્યારબાદ તમારે હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આવે, એના પછી ASI નું પ્રમોશન આવે. બરાબર. તેને ASI પછી PSI, ઓકે, PI, DYSP, SP, અને જો કમિશનરેટ વિસ્તાર હોય જેમ કે રાજકોટ, અમદાવાદ, સુરત ને બરોડા છે, એમાં આપણે CP હોય છે, બરોબર. અને જેમ કે આપણે ગુજરાતમાં 9 રેન્જ છે, તેમાં આપણે IGP સાહેબ હોય છે, ઓકે, એની ઉપર એડિશનલ DG સાહેબ હોય છે, અને સૌથી ઉપર ગુજરાતમાં એકમાત્ર DG સાહેબ હોય છે. ઓકે, ઓકે. એટલે શરૂઆત જે છે LR થી થાય, LR થી થાય, લોકરક્ષક થી થાય, અને એમાં જો મહિલા હોય તો આપણે એમના માટે એક શબ્દ WLR, વુમન LR કહી શકીએ. અને ધેન આફ્ટર એ 5 વર્ષનો ફિક્સેશનનો ક્રાઇટેરિયા પૂરો કરે એટલે એ વ્યક્તિ જે છે પોલીસ કોન્સ્ટેબલ બની જાય, અને ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ, ત્યારબાદ ASI, ત્યારબાદ PSI, ત્યારબાદ PI, ત્યારબાદ DYSP, અને ત્યારબાદ જો કમિશનરેટ હોય તો CP. એટલે આપણે ત્યાં ગુજરાતમાં કમિશનરેટ કેટલા થયા? 4 થયા. અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડા. તો ત્યાં કમિશનર ઓફ પોલીસ છે, અને જ્યાં નોન કમિશનરેટ છે ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ થાય. ઓકે, ત્યાં SP, અને એમની ઉપર પાછા IGP સર હોય. સર, આવી રેન્જ કેટલી અત્યારે ગુજરાત? 9 રેન્જ છે ગુજરાતમાં, અલગ અલગ જે છે. જુનાગઢ રેન્જ થાય, રાજકોટ રેન્જ થાય, પંચમહાલ રેન્જ થાય, એક બોર્ડર રેન્જ બી થાય, એટલે 9 રેન્જ થાય છે. અને ત્યારબાદ ADGP સર, અને તેના આફ્ટર DGP સર. ઓકે દોસ્તો, એક તમને માળખું પણ ધ્યાનમાં આવ્યું હશે, એટલે જેથી કરીને ભવિષ્યમાં આપ જ્યારે પરીક્ષાની તૈયારી કરો છો, ડિપાર્ટમેન્ટમાં આવો છો, ત્યારે તમને ખબર પડે કે તમારા જુનિયર અધિકારી ગણ કોણ છે, તમારા સિનિયર અધિકારી ગણ કોણ છે. સર, આપે જે રીતે વાત કરી કે ભાઈ પોલીસની ભરતી પરીક્ષામાં અલગ અલગ પ્રકારના વિષયોનું ભારણ જે છે એ પ્લસ માઇનસ થયું છે, જે દોસ્તો આપને ખ્યાલ છે.
પણ તમે જે વાત કરી કે પીએસઆઈ બનવા ઈચ્છે છે એમને જે આપણો પાર્ટ બી છે એટલે પેપર નંબર 2 છે કે જે 100 માર્કનો ડિસ્ક્રિપ્ટિવ છે જેમાં 70 અને 30 નો રેશિયો છે. ઇંગ્લિશમાં સાહેબ પોલીસની તૈયારી કરનાર દરેક વ્યક્તિને થોડો ડર હોય છે, ફિયર હોય છે. આ ડર ન થાય અને એમાં સારી રીતે માર્ક મેળવવા છે તો એની સ્માર્ટ રણનીતિ આપના દ્રષ્ટિકોણથી શું હોઈ શકે? એમાં સાહેબ એવું છે, ઇંગ્લિશમાં જે તે વખતે અમે સ્ટાર્ટ કર્યું ગયા વખતે તૈયારીમાં અમે ઇંગ્લિશમાં 0-0 હતા. ઓકે. જેમ કે કોઈ પણ વસ્તુ શરૂ કરતા પહેલા એનો પાયો મજબૂત હોવો જોઈએ. રાઈટ છે. એટલે અમે એવું વિચાર્યું કે આપણે વોકેબ મજબૂત હોય તો આપણે ઇંગ્લિશમાં કોઈ બી ટોપિકમાં આગળ જઈ શકીએ. રાઈટ. બાકી કોઈ બી ટોપિક ઉદાહરણ તરીકે એક્ટિવ પેસિવમાં કઈ એટલું છે નહીં, સહેલો જ છે, પણ તમને જો કોઈ મિનિંગ જ ન આવડતો હોય શબ્દનો એનો કઈ મતલબ નથી. એટલે જેમ બને એમ તમે વોકેબ સ્ટ્રોંગ કરો પછી ટોપિક તો આપોઆપ આવડી જશે. અને એના માટે તમે 11-12 ની બી કોઈ બી ટેક્સ્ટ બુક છે એમાં વોકેબ આપેલું હોય કા પછી તમે ન્યૂઝપેપરમાં પણ વાંચી શકો છો. ધેન એટલું બધું થઈ જાય પછી કોઈ પણ તમને જે યોગ્ય લાગે કોઈ પણ બુક પ્રિફર કરી શકો છો વોકેબ માટે. ઓકે. એવું કરી શકાય સાહેબ કે ઉમેદવાર મિત્રો રોજના કંઈક ફિક્સ જે છે એ વોકેબ જો છે એ લર્ન કરે કે ભાઈ આજે મારે રોજના 20 વોકેબ જે છે એ સ્પેલિંગ પાકા કરો. 100%. અમે જે તે વખતે 3 જણા તૈયારી કરતા. ઓકે. બધા 5-5 સમાનાર્થી, 5 વિરોધી, ઓકે, 5 ઇંગ્લિશ કહેવત, ઓકે, 5 રૂઢિપ્રયોગ રાઈટ, અને 5 એવા આપણે ઇંગ્લિશના અઘરા સ્પેલિંગ આવતા. જે તે વખતે અમારે સ્પેલિંગ નું આવતું, મતલબ કે 4 સ્પેલિંગ આપ્યા ઓપ્શનમાં ફાઇન્ડ આઉટ કરવાનો એક સ્પેલિંગ. યસ યસ, કરેક્ટ સ્પેલિંગ. કરેક્ટ સ્પેલિંગ. તો એક જણાના 25 વર્ડ થતા, 3 જણાના રોજના 75 વર્ડ થાય. ઓકે. તો તમે એ રીતે જોવો તો પણ નાની વાત છે, પણ મહિને તમે જોવો તો તમને 2100 વર્ડ નવા જાણવા મળે. એટલે આ સાહેબ આપના તરફથી ઉમેદવાર દોસ્તો આપને જાણવા મળશે કે ગ્રુપ સ્ટડીનો બેનિફિટ શું છે. ગ્રુપ સ્ટડીમાં હેલ્ધી કોમ્પિટિશનનો બહુ બેનિફિટ છે. હા, એટલે ઘણીવાર સાહેબ એવું થતું હોય કે ભાઈ કોઈ લાઇબ્રેરી છે, કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં લોકો વાંચતા હોય તો એકબીજા સાથે મટીરિયલ શેર કરવામાં થોડો એને ડર લાગતો હોય કે ભાઈ હું અમને મટીરિયલ શેર કરીશ તો શાયદ એ મારાથી વધારે થઈ જશે. પણ એનાથી ઉલટું આપના માધ્યમથી જે છે એક સકારાત્મક દ્રષ્ટિકોણ એ રહ્યો કે ભાઈ આજે કોમ્પિટિશન જે છે એ 4 વ્યક્તિઓ વચ્ચે નથી, કોમ્પિટિશન જે છે એ સ્ટેટ લેવલે છે. એટલે દોસ્તો જેમ સાહેબના માધ્યમથી આપણે ધ્યાનમાં મળ્યું કે ભાઈ 3 વ્યક્તિઓ જે છે એ રોજ બાયફર્ગેશન કરી દઈએ કે તમારા ગ્રુપમાં 5 વ્યક્તિઓ છે એ બાયફર્ગેશન કરે છે કે ભાઈ સિનોનિયમ, એન્ટોનિયમ, નવા સ્પેલિંગ જે છે, વોકેબ છે અને ઇડિયમ છે, ફ્રેશિસ છે. તો જેથી કરીને જે છે તમે ગ્રુપ સ્ટડીના માધ્યમથી આગળ ઘણા બધા જઈ શકો છો. તો યાદ રાખજો કે કોમ્પિટિશન તમારા લાઇબ્રેરીમાં જે તમે બધા મિત્રો બેસો છો એમની વચ્ચે નથી, કોમ્પિટિશન તમારા રાજ્ય લેવલે છે. સાહેબ દરેકની જિંદગીમાં ક્યાંક ને ક્યાંક એવો તબક્કો આવતો હોય, જે તૈયારી કરનાર મિત્રો છે એની જિંદગીમાં પણ એવો તબક્કો આવ્યો હોય અને તમે સફળ ઉમેદવાર છો, સરકારશ્રીમાં ફરજ બજાવો છો, તો આપની જિંદગીમાં પણ બની શકે કે કોઈ એવો તબક્કો આવ્યો કે જ્યારે એમ થાય કે ભાઈ તૈયારી નથી કરવી, છોડી દેવી છે, આપણાથી નહીં થઈ શકે. આવું કઈ સ્મરણ ભૂતકાળની વસ્તુ હોય અને જેની તમને તૈયારી કરવામાં ઘણો બુસ્ટઅપ આપ્યું હોય એવો કોઈ પ્રસંગ આપના જિંદગીમાં ખરી? 100% વાત છે કોરોના પહેલાની. આપણે ઓકે, જ્યારે 2019-20માં આપણે કોન્સ્ટેબલની એક્ઝામ આવી હતી ત્યારે પ્રથમ વખત જ આપણે રીઝનિંગનું ભારણ વધારે હતું, તમને ખ્યાલ હોય તો. રાઈટ. ત્યારે હું એ કોન્સ્ટેબલની એક્ઝામમાં ફોર્મ ભર્યું હતું. ત્યારે કઈ એવો ગોલ નહોતો કે પીએસઆઈ એએસઆઈ બનવું. ત્યારે કોન્સ્ટેબલ એક જ હતી, ત્યારે પીએસઆઈ નહોતી એ વખતે. તો ત્યારે પેલા એક્ઝામ હતી અને પછી રનિંગ હતું. બરાબર. તો એક્ઝામ રિટર્નમાં સારી ગઈ હતી, 81 માર્ક હતા આઉટ ઓફ 100. ઓકે. અને ફર્સ્ટ અટેમ્પ જ હતું. એટલે જૂના બધા મિત્રો અને જે અનુભવમાં હતા ખાતામાં એમ કહેતા કે ના સારું મેરિટ કહેવાય, ખાલી ક્વોલિફાય થઈ જાય 25માં હા તો બી તમને નોકરી આરામથી મળી જશે એમ. તો ત્યારે રનિંગ પણ અમે કરતા પ્રેક્ટિસમાં, હું ને મારા મિત્ર જ છે જયદીપભાઈ કરીને. ઓકે. પછી જ્યારે ગ્રાઉન્ડ હતું ત્યારે વિશ્વાસ હતો કે 25માં તો આરામથી થઈ જશે, પણ અનફોર્ચ્યુનેટલી ત્યારે ગ્રાઉન્ડમાં 25 મિનિટ ને 3 સેકન્ડ થઈ. અચ્છા, 25 મિનિટમાં પૂરું કરવાનું હોય અને 25 ને 3 એટલે આપણે ગ્રાઉન્ડમાં ફેલ થયા. ઓકે. અને જયદીપભાઈ પાસ થઈ ગયા. એટલે ત્યારે એમ થયું કે થોડીક મહેનત કરી લીધી હોત તો સારું હતું એમ. રાઈટ. ગળે સુધી આવી ગયું હતું ને આપણે જે પચાવી ન શકે એના જેવું કહી શકાય. અચ્છા, અને ધેન આફ્ટર ત્યાંથી બૂસ્ટઅપ મળ્યું? હા, ત્યારથી બૂસ્ટઅપ મળ્યું કે નહીં હવે જવું છે તો ખાતામાં જ. અને 2019માં હાલની તકે મને યાદ છે એ ડેટ ગ્રાઉન્ડની, 26 ફેબ્રુઆરી 2019 જ્યારે અમદાવાદનો સ્થાપના દિવસ છે. અચ્છા, કે આ દિવસ આપણે જીવનમાં ન ભૂલી શકીએ. અચ્છા, એટલે જે તમારું 2019 નું ગ્રાઉન્ડ હતું એ અમદાવાદ ખાતે જ હતું? અમદાવાદ ખાતે જ હતું. અચ્છા, અને ત્યાં જ જે છે એ બહુ નજીવી એટલે કે 3 સેકન્ડ માટે જે છે આપણું ગ્રાઉન્ડ ચૂકાઈ ગયું. અને
બહુ સારી બાબત કહેવાય. કદાચ ભગવાનનો બી જે છે એ સારો અંદેશો કહેવાય કે આપ અત્યારે ફરજ બી અમદાવાદ ખાતે જ બજાવો છો. અમદાવાદ ખાતે નિષ્ફળ થયા અને પ્રથમ સોપાન જ અમદાવાદ મળ્યું. એટલે દોસ્તો લાઈફમાં મુદ્દો એ છે કે આપ તૈયારી કરો છો તો ડેફિનેટલી જે છે એ આપના હાર્ડવર્કના લીધે જે છે બહુ સારી પ્રિપેરેશનના લીધે જે છે આપ જે પણ ઈષ્ટદેવમાં માનતા હોય, આપ અલ્લાહ, ઈશ્વર, વાહેગુરુ જેમાં પણ માનતા હોય, આપની તૈયારી સારી દિશામાં હોય, આપનો તૈયારી કરવાનો જુસ્સો હોય તો ડેફિનેટલી 1 વર્ષ નહીં તો 2 વર્ષ, જેમ સાહેબે જે છે 3 સેકન્ડ માટે રહી ગયા છે, એના માટે એલઆર માટે, લોકરક્ષક માટે 2019ની ભરતીમાં કોરોનાનો સમય આવ્યો ત્યારે એમને પણ કદાચ એવું થયું હોય કે ભાઈ કોરોનાનો સમય આવ્યો, ક્યારે બધી ભરતીઓ થશે, પણ મેં એમને રાતે જે છે એ 1 વાગે પણ જે છે લાઇબ્રેરીમાં વાંચતા જોયા અને કન્ટિન્યુ એમની પ્રિપેરેશન રહી અને ધેન આફ્ટર કોન્સ્ટેબલ એલઆર ન થઈ શક્યા અને અત્યારે એએસઆઈ તરીકે ફરજ પર છે. ચોક્કસ સાહેબ, એક બીજી બાબત કે દરેકે દરેક ડિપાર્ટમેન્ટ જે છે એ સારી રીતે જ કામ કરે છે, સરકાર પણ જે છે એ લોકોના દ્વારે જાય છે, પણ સ્પેશિયલી પોલીસ અને એમાં પણ આપ જે છે એએસઆઈ, પીએસઆઈ જે છે એ લોકો બને છે. પોલીસ સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકે? આમ જોવા જાય તો સમાજને ઘણી રીતે મદદરૂપ થઈ શકે, પણ આપના માધ્યમથી 2-4 કોઈ એવી વસ્તુ કે જે વર્તમાનના મુદ્દાઓને સ્પર્શતી હોય અને લોકો સુધી પહોંચી શકાતી હોય, એવી કઈ બાબત આપના ધ્યાનમાં છે? પહેલી તો વાત એ છે કે પોલીસ એવી વસ્તુ છે કે જે 24 કલાક 7 દિવસ 12 મહિના અને 365 દિવસ અવેલેબલ હોય છે. રાઈટ. એમાં ભલે 3 શિફ્ટમાં નોકરી હોય પણ ક્યારેય પોલીસ સ્ટેશન બંધ નથી હોતા. ડેફિનેટલી. રક્ષાબંધન હોય, જન્માષ્ટમી હોય કે પછી દિવાળી હોય, ઓકે પોલીસને તહેવાર હોતા જ નથી. ઓકે. એ પછી ચોમાસું હોય કે પછી ગમે એવી ઠંડી હોય Yes. કે પછી કોઈ પણ જાતનો રોગચાળો હોય, જેમ તમે કોરોનામાં જોઈ શકો છો યસ. કે બધા ઘરે હતા સડનલી, પોલીસ એક જ બહાર હતી એમ. રાઈટ. અને હાલ હવે એવું છે અત્યારે મદદરૂપ થવામાં તો દિવસે દિવસે ક્રાઇમ વધતો જાય છે, યસ. પણ પેલા એવું હતું કે બધા ગુનાખોરી છે જેમ કે ચોરી, લૂંટફાટ ને એવા ક્રાઇમ થતા. હવે સહેજ વ્હાઇટ કોલર ક્રાઇમ થઈ ગયા છે. યસ. જેમ કે અત્યારે જે એક સળગતો પ્રશ્ન છે જે સાયબર ક્રાઇમ છે. યસ. સાયબર ક્રાઇમમાં હવે જે ગુનેગારો છે એ થોડાક પોલીસથી એક સ્ટેપ આપણે એમ કહી શકાય કે આગળ હાલે છે, યસ. યસ. કે નાની નાની રકમના ફ્રોડ કરે છે. Yes. જેમ કે 2500 થી 3000 રૂપિયા. રાઈટ. એટલે પબ્લિકમાં કોઈ માણસો એવા હોય કે આપણે 2500-3000 માટે હેરાન નહીં થવું એમ. યસ. યસ. એ લોકો નાના નાના ટાર્ગેટ કરે છે અને બહુ મોટું એક ફંડ જમા કરે કેમ છે. ચાલે છે એક પ્રકારનું? યસ. અને એમાં પણ આપણે એવું જ છે કે આપણે એવું કહી શકાય કે આપણે બી કોઈ બી વસ્તુ અત્યારે ઓનલાઈનનો ટ્રેન્ડ વધી ગયો છે, યસ. તો જ્યાં સુધી એની કોઈ ઓફિશિયલ વેબસાઇટ ન હોય એને વેરીફાઈ કર્યા વગર આપણે કોઈ વસ્તુ એમાંથી પરચેસ ન કરવી જોઈએ, સાચી જેનાથી આપણે છેતરાઈ ન શકીએ. ઓકે. અને કદાચ જો તમારી સાથે સાયબર ફ્રોડ થયો ઓકે. અને તમને એવું લાગતું હોય કે આમાં હું છેતરાણો છું, ઓકે. તો તમે ત્યારે સડનલી 1930 ઉપર ફોન કરી શકો છો. અચ્છા, એટલે સાયબર પોલીસ સ્ટેશન યા તો સાયબર ક્રાઇમના જે ગુનાઓ નાથવા માટે સરકાર શ્રી એક ટોલ ફ્રી નંબર ટોલ ફ્રી નંબર 1930 જાહેર કર્યો છે, ઓકે. જેમાં તમારી કમ્પ્લેન નોંધાઈ જાય છે Okay. અને જેમનો તમને મેસેજ મળે છે, અચ્છા, એટલે ટેક્સ્ટ ઘર મેસેજ. બેઠા જ એને કોમ્પ્લેન નોંધાઈ જાય છે. હા, કમ્પ્લેન નોંધાવવા માટે કોઈ પોલીસ સ્ટેશને આવવાની એની જરૂર નથી ના. ઓકે. એટલે દોસ્તો, સાહેબે જે રીતે વાત કરી છે કે ભાઈ ગુનાખોરી જે છે હવે ડિજિટલ માધ્યમમાં થઈ ગઈ છે, તો આમ તો જનરલી જે છે એ સાયબર પોલીસ સ્ટેશનના માધ્યમથી પણ આપ કોલેજમાં હોય, અન્ય કોઈ સંસ્થામાં હોય તો સાયબર પોલીસ સ્ટેશન બી આ બાબતે અવેરનેસના કેમ્પેન જે છે એ ચલાવતું હોય છે. પણ તો બી જે છે એક માનવ તરીકે, એક સમાજમાં યોગ્ય વ્યક્તિ તરીકે આપણી પણ ફરજ હોય છે આવા કોઈ પણ સ્કેમનો ભાગ આપણે ન બનીએ, આપણી સાથે કંઈ ના થાય. અને તમારી આસપાસમાં જો આવો કોઈ સ્કેમ થયો હોય તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે એમના માટે એક ટોલ ફ્રી નંબર છે 1930, ત્યાં જે છે એ આપ કરી શકો. અહીંયા જે છે એક પોલીસ ડિપાર્ટમેન્ટના માધ્યમથી જે છે હું આપને પણ દોસ્તો સૂચન કરીશ કે કદાચ જે છે એ માનવ માત્રના રીતે જે છે એ આપની સાથે આવો કોઈ સાયબરનો ક્રાઇમ થયો તો યુવાનો ખાસ જે છે સાહેબ આમાં જે છે એ ક્યાંક ને ક્યાંક ફ્રોડનો શિકાર બનતા હોય છે. 100%. તો જે યુવા મિત્રો જે છે કોઈ આવો શિકાર બને છે તો એમના 2 કામ જે છે એ ખાસ કરો કે યુવા વયમાં 25-30 વર્ષની છે આપ એજ છો અને તમારી સાથે આવો કોઈ પણ પ્રકારનો સ્કેમ થયો તો પેલી જાણ ખાસ આપના માતા પિતાને કરો. કારણ કે વિદ્યાર્થી કાળમાં જીવન જીવતા લોકો જે છે એમના માતા પિતાના ડરના લીધે ક્યાંક ને ક્યાંક તમે જાણ નથી કરતા. અને બીજી વસ્તુ, આપના ડેફિનેટલી આપના માતા પિતા આ બાબતે આપને સમજશે, આપને હૂંફ આપશે અને આપને મદદ પણ મળી રહેશે. અને બીજી વસ્તુ કે આપણે પરિવારને જાણ કરવાની થાય છે, એમની સાથે સાથે પોલીસ સ્ટેશન, સાયબર પોલીસ સ્ટેશનને જાણ કરવાની થાય છે. એટલે આપ 1930 નંબરમાં જે છે એ કોલ પણ કરી શકો છો અને આપની ફરિયાદ નોંધાવી શકો છો. સાહેબ, બીજું એક કે જે તૈયારી કરનાર મિત્રો છે એમના દરેકના એક ચિંતાનો વિષય એ હોય કે સર તૈયારી કરવી છે, આપના જેવા અધિકારી ગણ છે
કે જેમને જોઈ એમને જુસ્સો પણ આવતો હોય છે, એમને મોટિવેશન બી પ્રાપ્ત થતું હોય. કોઈ વ્યક્તિ પીએસઆઈ કે કોઈ વખતે કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો આમના માટે સારું ઓથેન્ટિક બુક લિસ્ટ મળવું, કારણ કે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામનો જમાનો છે, શેરી ગલીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસીસ છે, દરેક સારા કામ કરતા હોય છે, દરેક જે છે એ સારું જ માર્ગદર્શન આપતા હોય, પણ ઓથેન્ટિક કેવી રીતે ફાઇન્ડ કરવું અને પુસ્તકો ઉમેદવાર માટે ઓથેન્ટિક કયા હોઈ શકે? સાહેબ, એમાં ઓથેન્ટિકમાં વાત કરીએ તો હાલ ઘણા પ્રકાશનો બજારમાં ઉપલબ્ધ છે, જેમાં આપણે કઈ શ્યોર ન કહી શકીએ કે કયું ઓથેન્ટિક કહેવાય. ઓકે. પણ મારા મત મુજબ 6 થી 12 જીસીઆરટી અને એનસીઆરટી જ ઓથેન્ટિક ગણાશે. ઓકે. કેમ કે જે તે વખતે એક્ઝામમાં કોઈ બી ક્વેશ્ચનમાં કઈ ક્વેરી ઊભી થાય ઓકે. તો તમે ગાંધીનગર જઈને એમાં ક્વેશ્ચન કરો કે ઓબ્જેક્શન લઈ શકાય, તેમાં જીસીઆરટી અને એનસીઆરટી સિવાય કોઈ વસ્તુ માન્ય રહેતી નથી. ઓકે. અને જે આ સિલેબસ બહાર પડ્યો છે આપણે પીએસઆઈ કે કોન્સ્ટેબલનો, એ જીસીઆરટી અને એનસીઆરટી બે બુક થઈને બધું થઈને કવર થઈ જાય એટલો જ સિલેબસ છે. ઓકે. જે તે વખતે સરકારે કે ગૃહ વિભાગે જ્યારે સિલેબસ બહાર પાડ્યો હોય ત્યારે એ લોકોએ કોઈ બુક લીધી ન હોય કે આપણે આ બુકમાંથી સિલેબસ બહાર પાડશું. એ લોકોએ એ વસ્તુ ધ્યાનમાં લઈને સિલેબસ બહાર પાડ્યો હોય કે જે તૈયારી કરનાર સ્પર્ધાત્મક યુવાનો કે યુવતીઓ છે જે કઈ બુકો પ્રિફેર કરી શકે અને કઈ બુક માન્ય ગણી શકાય છે, જેના માટે 6 થી 12 ની ટેક્સ્ટ બુક જ બેસ્ટ છે, જીસીઆરટી ને એનસીઆરટી. છતાં પણ એ બે બુક કમ્પ્લીટ થઈ જાય તો પણ તમે કોઈ સારી એવી પબ્લિકેશન જે તમને ગમતી હોય અથવા અનુકૂળ આવતી હોય અને જૂના પેપરમાં તમે જોઈ શકો છો કે જેનું મટીરિયલ સારું હોય એ તમે રેફરન્સ બુક તરીકે લઈ શકો છો. ઓકે. અને બીજું સર, જે ડિસ્ક્રિપ્ટિવ છે આપણું 70 અને 30 ના રેશિયોમાં, મતલબ કે 100 માર્કનું પીએસઆઈ માટે, એમાં પ્રીવિયસ યરની જે આન્સર શીટો આવતી હોય, જીપીએસસી દ્વારા જે પરીક્ષાઓ ડીવાયએસઓથી લઈ અને ક્લાસ 1-2 ની પરીક્ષાઓ લેવાતી હોય, એમાં જે પાસ થયેલા ઉમેદવારો હોય એમની આન્સર શીટ આવતી હોય છે કે કોઈ વ્યક્તિ નિબંધ લખે છે તો એ નિબંધ જે છે એમની આન્સર શીટ આવતી હોય. ઉમેદવારો માટે એ લખવા માટે એઝ અ રેફરન્સ લેવો હોય તો એ મદદરૂપ થઈ શકે કે શું? એ બાબતે થોડો પ્રકાશ પાડો તો. 100% થઈ શકે, પણ એમાં તો કઈ એટલો એક્સપિરિયન્સ નથી. છતાંય મારા મત મુજબ હું એવું કહી શકું કે મેન્સમાં આપણે આજ સુધી ક્યારે લખી ન હોય તો એક પ્રેક્ટિસનો વિષય છે કે રોજ તમે કોઈ બી એક કોન્સેપ્ટ ઉપર લખો, મતલબ માની લો કે તમને નિબંધનું કહે છે એ લોકો કે 150 શબ્દો ઉપર નિબંધ લખો, તો 150 શબ્દ ગમે લખવા જરૂરી નથી કે એવું જરૂરી નથી કે તમે 3 પેજ લખો તો તમને 10 માંથી 7 માર્ક મળી જાય. પણ એ 150 શબ્દોમાંથી તમે 70 થી 80 શબ્દો અરાઉન્ડ જે કન્સેપ્ટ માંગ્યો છે એના વિશે લખો, એ ઇફેક્ટ કરે છે. જેના માટે તમે ન્યૂઝપેપર વાંચો કે પછી કોઈ બી બુક્સ વાંચો કે કોઈ સારા લેખ વાંચો, એનાથી તમારી ગ્રીપ આવી શકે. અને જૂના પેપર તમે એના માટે લઈ શકો છો કે આખું માળખું શું છે, કઈ રીતે આપણે માળખું બાંધવું, વચ્ચે શું કન્સેપ્ટ લખવો અને ટોપિકને પૂરો કઈ રીતે કરવો. મતલબ કે પેલું જે કોલેજ લેવલે આપણે લખતા હતા એ અને કોમ્પિટિટિવ એક્ઝામ વચ્ચે જે છે એ બહુ બહોળો ઘણો ડિફરન્સ છે. કોલેજ વખતે બધું હાલતું લખતા આમાં ત્યાં આપણે પેજનો પ્રશ્ન હતો અને અહીંયા આપણે ક્વોલિટીનો પ્રશ્ન છે. આપણે કીધું કે ભાઈ 150 શબ્દ છે તો જરૂર નથી કે 150 એક્ઝેક્ટ થવા જ જોઈએ, પણ 100 શબ્દમાં જે વસ્તુ માંગેલી છે એ જ વસ્તુ જો ઉમેદવાર પીરસી દે તો ડેફિનેટલી એમને માર્ક મળવાની શક્યતાઓ વધી જશે. એટલે સાહેબ, એલઆરડી ની જે પરીક્ષા છે એ એમસીક્યુ બેઝ છે, 200 માર્કની છે. એમાં ઉમેદવાર 6 થી 12 સુધીના જે છે એ એનસીઆરટી અને જીસીઆરટી ના સોશિયલ સાયન્સ છે, સાયન્સ છે, પોલિટિકલ સાયન્સ હોય, રીઝનિંગ મેથ્સ છે તો મેથ્સ પે 6 થી 10 નું આવતું હોય, અને 11-12 હિસ્ટ્રી, જ્યોગ્રાફી અને પોલિટિકલ સાયન્સના જે પુસ્તકો આવતા હોય એ વાંચે તો એમના માટે બહુ ફાયદાકારક રહેશે. કારણ કે ભરતી બોર્ડના ચેરમેન શ્રી પણ જે છે આ બાબતનું સૂચન કરતા હોય છે કે આપ એનસીઆરટી અને જીસીઆરટી કરી લો તો આપનું ઘણા બધા જે છે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને દેન પીએસઆઈ માટેની દોસ્તો વાત થાય તો એનસીઆરટી જીસીઆરટી તો કરવાની જ છે, પણ એની સાથે તમારે થોડી જે છે ડિસ્ક્રિપ્ટિવ માટે પેલો જે 100 માર્કનો ક્વેશ્ચન છે એમના માટે તમારે પ્રેક્ટિસ, એટલે કે તમારે રોજ પત્ર વ્યવહાર લખવો પડે. અને સાહેબ એવું હોઈ શકે કે પત્ર લખે કોઈ અહેવાલ લખે અથવા તો માની લો કે કોઈ નિબંધ લખે અથવા કોઈ સંક્ષેપીકરણ લખે, તો એમાં સરકારશ્રીની જે ભાષા હોય, સરકારશ્રીના જે શબ્દો હોય એ કોઈ ઉમેદવારો ત્યાં ઇનપુટ તરીકે મૂકે તો માર્ક મળવાની શક્યતાઓ થોડી વધી જાય. સામાન્ય જે માણસ લખતા હોય એના કરતા સરકારશ્રીના જે શબ્દો હોય, જે સરકારી શૈલી હોય, આપણે કહેતા હોય કે જે સરકારના પત્ર વ્યવહાર થતા હોય, એમાં જો કોઈ ઉમેદવાર થોડું વધારે એવા શબ્દો લખે તો થઈ શકે કે ચેક કરનારો વ્યક્તિમાં થોડી ઇમ્પ્રેશન એમની સારી પડી શકે. પણ છતાંય મેઇન આપણી વાત તો ત્યાં જ આવી જશે કે મૌલિકતા હોવી જોઈએ પત્ર વ્યવહારમાં. કે તમે જે કોઈ પણ વસ્તુ એ લોકોએ માંગી છે
એનો જે કોન્સેપ્ટ આવતો હોય એ તમે અલગ રીતે રજૂ કરો એનાથી મતલબ નથી. ઓકે તમારી રીત અલગ હોઈ શકે, મારી રીત અલગ હોઈ શકે, ના બીજા ભાઈની પણ અલગ રીત હોઈ શકે, ઓકે પણ મેઇન કોન્સેપ્ટ મળી જવો જોઈએ એ લોકોને. ઓકે કેમ કે એ લોકોને બી ખ્યાલ હોય કે સરકારશ્રીના શબ્દો જે તૈયારી કરતા યુવાનો હોય અને કદાચ કોઈને આવડતા હોય કે કદાચ કોઈને નો બી આવડતા હોય, એટલે એટલું મારા ખ્યાલ પ્રમાણે કઈ ઇમ્પોર્ટન્સ નથી ધરાવતું. નથી ઇમ્પોર્ટન્ટ. તો દોસ્તો આજનો આ પોડકાસ્ટ જે છે એ હતો આજના જ આપણા મહેમાન એવા આકાશ બાલાસરા સાહેબ સાથે. આવનારી જે છે એ નજીકમાં જ જ્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાઓ જે છે એની શારીરિક કસોટી યોજાવાની છે. સર, એક શારીરિક કસોટી યોજાવાની છે, ઘણા મિત્રોને દોડમાં થોડો પ્રશ્ન રહેતો હોય, એક લાસ્ટમાં થોડું આ બાબતે કંઈ ઉમેદવારને સૂચન કે એમના થોડા બોડી બાબતે, એક્સરસાઇઝ બાબતે, રનિંગ બાબતે કોઈ વ્યક્તિથી ન થતું હોય તો કોઈ કેર કરવી પડે, ધ્યાન રાખવું પડે, એવું થોડુંક શારીરિક કસોટી બાબતે થોડું માર્ગદર્શન મળી જાય તો સારું રહેશે. દોડમાં આ વખતે સાહેબ માહોલ મેં જે અત્યાર સુધી જોયો છે, હા, મારા મત મુજબ ગઈ વખતે એક્ઝામ કરતા આ વખતે લોકો ફેલ વધુ થશે. અચ્છા, એનું કારણ એ છે બધા દોડને લાઇટ ગણે છે આ વખતે, કે ખાલી 25માં પૂરું કરવાનું છે એમ. ઓકે, પણ ખાલી 25માં પૂરું થતું જ નથી એમ. ઓકે, આજથી તમે ગણો ડિસેમ્બરમાં કદાચ ગ્રાઉન્ડ આવી શકે, શ્યોર નથી કહેતા આપણે, હા હા, મે બી આવી શકે. તો તમારી પાસે 3 મહિના છે, ઓગસ્ટ તો આ પૂરો થઈ ગયો, રાઈટ, અને તમે ગ્રાઉન્ડ ચાલુ કરો એટલે 1-1.5 મહિનો તો તમારે માહોલ બનતા થાય ગ્રાઉન્ડમાં. ઓકે, રોજ સવારે તમે 5 વાગે ઉઠો, ગ્રાઉન્ડે પહોંચો, તમારો એક સાયકલ બંધાય રેગ્યુલર જીવનમાં. પછી તમારા ગ્રાઉન્ડમાં ચેન્જીસ આવી શકે ટાઈમિંગમાં. અને 5% એવા લોકો હોય કે જેનું નેચરલ ગ્રાઉન્ડ સારું હોય, કે એ લોકો ગમે ત્યારે દોડી શકે. ઓકે, એની કોમ્પિટિશન આપણે ન કરાય. એટલે મારું ગ્રાઉન્ડમાં એવું માનવું છે કે મિનિમમ 3-4 મહિના તો પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ઓકે, અને જે લોકો એવું હોય કે આપણે ગ્રાઉન્ડ નથી થતું અને લેખિત સારું છે, ઓકે, એ લોકોએ 2 ટાઈમ ગ્રાઉન્ડ કરવું જોઈએ, સવાર ને સાંજ. અચ્છા, ઓકે, અને જેનું ગ્રાઉન્ડ સારું જ છે ઓલરેડી, કે 21-22માં થઈ જાય છે, રાઈટ, એને રોજની અડધી કલાક કે 40-45 મિનિટ મેક્સિમમ ગ્રાઉન્ડ જવું જોઈએ. અને એને રીડિંગમાં ફોકસ કરવું જોઈએ. ઓકે, અને ગ્રાઉન્ડમાં એવું છે, પ્રેક્ટિસ તમે રોજ કરો એટલે ગ્રાઉન્ડ થઈ જ જાય આરામથી. અચ્છા, પણ એમાં તમે રેગ્યુલર રહેવું પડે. અને એક સલાહ એવી છે કે તમે 6 દિવસ રનિંગ કરો અને રવિવારે રેસ્ટ કરી શકો છો. અચ્છા, જેનાથી તમારું બોડી સોમવારે પાછું ખેંચી શકે. ઓકે. રનિંગ દરમિયાન સાહેબ ખોરાક બાબતે જોકે અધિકારીગણ બી જે છે એ યુટ્યુબના માધ્યમથી ઘણા બધા ઉમેદવારોને જે સાચું માર્ગદર્શન આપતા હોય, રનિંગના કોચ બી હોય એ બી કહેતા હોય, પણ રનિંગ શારીરિક કસોટીમાં ખોરાક જે છે એ કંઈ મેટર કરતો હોય છે? 100% કરે. અચ્છા, રનિંગ દરમિયાન જંક ફૂડ તમારે 100% અવોઇડ કરવું જ જોઈએ. ઓકે, અને મારું એવું માનવું હતું કે મેં તમને કીધું એમ 5% લોકો એવા હોય કે જે જંક ફૂડ બી ખાઈ શકે, એને કોઈ વ્યસન હોય તો બી દોડી શકે, કેમ કે એનું નેચરલ રનિંગ છે. ઓકે, બાકી તમારે જંક ફૂડ અવોઇડ કરવું પડે. ઓકે, કોઈને કોઈ વ્યસન હોય તો એ અવોઇડ કરવું પડે. ઓકે, અને મારું એવું માનવું હતું, મેં તો ચા પણ અવોઇડ કરેલી હતી રનિંગ વખતે. અચ્છા, 8 મહિના. રાઈટ, કેમ કે ક્યાંક ને ક્યાંક એવું થતું કે જેના લીધે સુગર નડી શકે, તો આપણે કોઈ રિસ્ક નહોતા લેવા માંગતા. યસ યસ યસ. એટલે દોસ્તો, સાહેબે એક આપને થોડી વોર્નિંગ આપી છે કે ભાઈ ગ્રાઉન્ડને લાઇટલી ન લો. બની શકે તો અત્યારે જ એવા પ્રયત્ન થવા જોઈએ કે ભાઈ 22-23માં પૂરું થાય તો અલ્ટિમેટ જ્યારે તમારું ગ્રાઉન્ડ જે એકચ્યુઅલમાં યોજાય ત્યારે 24.50 સુધીમાં તો તમે ખેંચી શકો. અને સાહેબ ક્યારેક આ વખતે એવું છે કે ક્વોલિફિકેશન છે, યસ, તો બધાને મગજમાં ક્યાંક એવું છે કે 24 ને 30 સુધી ચાલે, પણ મારું તો એવું માનવું કે 23.5 અંદર તો થવું જોઈએ ડેફિનેટલી. અને અહીંયા 23.5 થશે તો ત્યાં માહોલ અલગ હોય. યસ, અને ક્યારેક અનફોર્ચ્યુનેટલી ત્યારે કાંઈક એવો બનાવ બન્યો કે તમારું બોડી કામ નથી કરતું, તો એકાદ મિનિટ આડાવડી સેટ થઈ જાય, યસ, 24.5માં તમારે અહીંયા થતું હોય તો પછી ત્યારે ફેલ થવાના ચાન્સ વધી જાય ડેફિનેટલી. તો દોસ્તો, વાતમાં આપણે લાસ્ટમાં તમને એ પણ ઉમેરી દીધું, કારણ કે પોલીસ ભરતી બોર્ડ છે, શારીરિક કસોટી પણ અહીંયા જે છે બહુ મહત્વની સાબિત થાય છે. એટલે આ બાબતે પણ સાહેબનું જે છે એ સાચું સૂચન મળ્યું છે. અને આશા રાખીશ કે આપના ગ્રાઉન્ડ બાબતે કોઈ ચેન્જીસ કરવાના હોય તો સાહેબના જે કહેવા પ્રમાણે હમણાં કંઈ ચેન્જીસ થતા હોય તો આપ હજી કરી શકો. બિકોઝ ભરતી બોર્ડના ચેરમેન શ્રીની જાહેરાત મુજબ નજીકના 2 થી 3 મહિનામાં જે છે એ શારીરિક કસોટીનું આયોજન થતું હોય તો ત્યાં સુધીમાં તમે આરામથી જે છે સારી રીતે જો સિરિયસલી આને લેશો તો ગ્રાઉન્ડ આપણું ક્લિયર થઈ જશે. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ જે છે પધાર્યા અને ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું. દોસ્તો, આવી જ જે છે એ પોડકાસ્ટ આપણે દર શનિવારે સાંજે 9 વાગ્યાના ટકોરે કણેક ગાઈડન્સ જે છે એ યુટ્યુબ ચેનલ પર મૂકતા રહીશું. તમારે કોઈ બીજું મટીરિયલ જોતું હોય, બીજા કોઈ પણ પ્રકારના જે છે એ તમને એવું થાય કે ગાઈડન્સની જરૂરિયાત છે તો આપણી એક ટેલિગ્રામ ચેનલ છે, એ પણ સેમ નામથી જ છે, કણેક ગાઈડન્સ નામથી.
અને છતાં બી એવું થાય કે સાહેબનું માર્ગદર્શન જોતું તો તમે મને ડાયરેક્ટ પૂછી શકો. તમારો ક્વેશ્ચન વ્યાજબી હશે તો સાહેબની પરમિશન લઈ અને એમના નંબર બી હું આપને શેર કરીશ. પણ તમારો ક્વેશ્ચન કંઈ વ્યાજબી હોય તો, બાકી તમારે આવી બધી અપડેટ જોતી હોય તો એક આપણો નંબર બી છે 7226926024. આમાં પણ તમે જે છે પોતાનું પૂરું નામ અને જિલ્લાનું નામ વોટ્સઅપના માધ્યમથી લખીને મોકલી દેશો, જેથી કરીને નવી કોઈ પણ ભરતીની જાહેરાત આવે, નવી કોઈ અપડેટ આવે કે જે આપણા કરિયર લક્ષી હોય, જે આપના સુધી પહોંચી શકાય. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આપ બધા જ લોકો જે છે પોલીસ ભરતી બોર્ડમાં સફળ થાવ એવી શુભેચ્છા સાથે આવજો. બાય, સિયા.